જય હિન્દ મિત્રો, જય ભારત. ફરી એકવાર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે પુનઃ આપણે સફળતાના સ્પંદનની અંદર કે ભાઈ સફળતા માટે ઘણી વખતે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો આજે મિત્રો હું તમને એક નાનકડી મોટિવેશનલ પ્રેરણાદાયી વાત કરીશ, જેના માધ્યમથી આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર હોઈએ ને તો સફળતાની રાહ જે છે એ સુનિશ્ચિત કરવામાં આ નાનકડી મારી જે વાત છે એ તમને જીવન ઉપયોગી થઈ પડશે. તો શરૂ કરીએ. એક મહાન વિદ્વાન છે, સંત છે, એમનો એક આશ્રમ છે અને એક બાજુ એક વ્યક્તિ છે કે જે સખત મહેનત કર્યા કરે છે, પણ તે છતાંય એને એવું લાગે છે કે મને જે જોઈએ છે જીવનની અંદર કંઈક પ્રાપ્ત થઈ રહ્યું નથી. એ આખરે આ વિદ્વાન સંત મહાત્મા જે છે એની પાસે જાય છે અને એમને જઈ અને એમને મળી અને વાત કરે છે કે હે ગુરુવર, હું પ્રત્યેક દિવસ સવારથી સાંજ સુધી અથાગ મહેનત કરું છું, ખૂબ મહેનત કરું છું અને એ મહેનત કરીને હું આવનારા સમયને સુવર્ણ એટલે કે સોનેરી કાળ બનાવવા માંગુ છું. મારા જીવનની અંદર મારે કંઈક જે જોઈએ છે એ હું આજે મહેનત કરીને આવતીકાલે મેળવવા માંગુ છું. પરંતુ ગુરુવર, થાય છે એવું મારી સાથે કે પ્રત્યેક દિવસ જે આવે છે એ દિવસ હું વિચારીને ઊભો થઉં છું કે આ દિવસ મારા માટે શ્રેષ્ઠ છે, બેસ્ટ છે, પણ એ શ્રેષ્ઠ અને બેસ્ટ જે છે એ મને કંઈ મળતું નથી અને હું ફરી પાછો બીજી એક નવી પ્રભાત, બીજી એક નવી સવારની આશા સાથે ઊંઘી જાઉં છું. તો અહીંયા આગળ મિત્રો આ વિદ્વાન જે છે એ શું કરશે, આ ગુરુવર જે છે એ શું કરશે? તો ગુરુવર જે છે એ એમના બગીચામાં લઈ જાય છે આ ભાઈને, જે આગળ એક સરસ મજાનો ફૂલોનો ક્યારો છે લાંબો. આ ભાઈને ત્યાં આગળ ઊભા રાખે છે, ક્યારાની જ્યાં શરૂઆત છે ત્યાં આગળ ઊભા રાખે છે અને પછી એને એવું કહે છે કે તારા પ્રશ્નોનો જવાબ હું પહેલા નહીં આપું, પણ પહેલા તારે મારું એક કામ કરવાનું છે અને એ કામ એ છે કે આ ક્યારો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી લઈ અને છેલ્લે સુધી તારે જવાનું, એક જ ફૂલ લેવાનું છે, એક જ ફૂલ તારે લેવાનું છે અને બીજું કે આગળ વધી ગયા પછી પાછું ફરવાનું નથી અને આ એક ફૂલ તારે એ લઈને આવવાનું છે. આ આખાય પટ્ટામાં, આખાય બગીચામાં જે સૌથી શ્રેષ્ઠ છે ને એ જ તારે લઈને આવવાનું છે. અને ધ્યાન રહે એમાં કે શરત એ છે કે ફૂલ લેવાનું છે અને પાછું વળવાનું નથી. પછી કે હું તને તારી સમસ્યા જે છે ને એનું સમાધાન આપીશ. ગુરુવર વિદ્વાનની આ આજ્ઞા સમજી અને એ શરૂ કરે છે. ક્યારાની શરૂઆતથી એ જોતો જાય છે, ફૂલ ઘણા બધા છે, ઘણા બધા ફૂલ છે, આગળ વધતા જાય છે, ફૂલને જુએ છે, સારા ફૂલ મળે છે ને, પણ એ એવું વિચારે છે કે સૌથી શ્રેષ્ઠ લેવું છે મારે, સૌથી બેસ્ટ લેવું છે મારે, કદાચ એ આગળ મને મળી જશે. એમ કરતા 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 એ જોતા જાય અને આગળ વધતા જાય. પરિસ્થિતિ એવી થઈ મિત્રો કે હવે આ ફૂલનો ક્યારો જે છે ને, આ પટ્ટો, ફૂલના ક્યારાનો જે પટ્ટો છે એ પૂરો થવા આવે છે અને ભાઈ પાસે ફૂલ નથી. ફૂલ લેવાનું છે, શરત છે, અને બીજી શરત એ છે કે પાછું વળીને જવાશે નહીં. ઘણા બધા ફૂલ એને રસ્તામાં મળ્યા હતા જે ખૂબ સારા હતા, બહુ જ શ્રેષ્ઠ હતા, પરંતુ એ આગળ પણ હજુ સારું મળશે એ આશામાં આગળ વધતો ગયો અને અંત પર આવીને હવે ઊભો છે તો એને બે ચાર મુરઝાયેલા ફૂલ જે છે ને એ દેખાય છે. ફૂલ લેવાનું છે, એક ફૂલ આ બે ત્રણ મુરઝાયેલામાંથી એક થોડું ઘણું સારું કહી શકાય, આ એવું એક ફૂલ જે છે ને એ તોડે છે. તોડી અને ગુરુવરની પાસે જાય છે, આપે છે વિદ્વાનને કે હે ગુરુવર, હે મહાત્મા, આ એક ફૂલ હું લઈને આવ્યો છું. એ ગુરુવર વિદ્વાન મહાત્મા જે છે એ ફૂલ એના હાથમાં આપીને બતાવે છે કે શું આ તને આખા બગીચાનું શ્રેષ્ઠ લાગે છે? આના કરતા શ્રેષ્ઠ બીજું કોઈ મળ્યું જ નહીં તને? તો આ વ્યક્તિ જે છે જવાબ આપે છે હવે કે હે ગુરુવર, હું જ્યારે અહીંયાથી શરૂ કરીને આગળ વધ્યો ત્યારે મને ગણાય આના કરતા ખૂબ સારા અને ખૂબ સુંદર, એકદમ ખીલેલા
એકદમ સુશોભિત કહી શકાય, સુવાસિત કહી શકાય. આવા ફૂલ મને ઘણાય રસ્તામાં મળ્યા, પરંતુ મને એક લાલચ, મને એક આશા એવી હતી કે આગળ આના કરતાં પણ સારું મળી રહેશે, આના કરતાં પણ મને સારું મળી રહેશે. અને એ જ લાલચમાં જે મેં સારું મેળવ્યું ને એને મેં ગુમાવી દીધું છે. આ જ છે આ વાર્તાનો અંત. અને અહીંયાથી જ આ ગુરુવર જે છે ને એ આ વ્યક્તિને સમજાવે છે કે દોસ્ત, શ્રેષ્ઠની શોધમાં ક્યાંક આપણે આપણા વર્તમાનમાં મળતી સારી બાબતો, શ્રેષ્ઠ બાબતોને ગુમાવી દઈએ છીએ લાલચમાં કે હજુ પણ આવતીકાલે સારું મળશે આપણે. તો મિત્રો, આ સફળતાનો મંત્ર છે કે જો આપણે પ્રત્યેક દિવસને દિલથી માણીએ છીએ, આજમાં જ આપણે જીવીએ છીએ અને આજે જે મળેલી વસ્તુ છે એને શ્રેષ્ઠ ગણી અને એનો આનંદ લઈએ છીએ, તો આપણી આવતીકાલ જે છે ને એ ઉજ્જવળ બને અને બને જ છે. પરંતુ આપણે આજે મળેલી વસ્તુ, સફળતા, બરાબર, એનો આનંદ જો નથી લઈ શકતા ને, તો આવતીકાલે જે આની સાથે થયું એ જ આપણી સાથે થાય છે. તો આશા રાખું છું કે આ એક નાનકડી વાર્તા આપના જીવનની અંદર ખૂબ ઉપયોગી રહેશે અને આની અંદરથી શીખ જે મેળવવાની છે એ આપણે મેળવી ચૂક્યા છીએ. ફરી પાછા મળીશું આવી જ સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.